નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મધ્ય ગુજરાતના ઔદ્યોગિક હબ એવા વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોના નાગરિકો તેમજ વેપારીઓ માટે અત્યંત મહત્વના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુની વડોદરા મુલાકાત બાદ વડોદરા એરપોર્ટ માટે એર કાર્ગો સેવાને આખરી મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુની વડોદરા મુલાકાત દરમિયાન વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, એરપોર્ટ ઓથોરિટી અને FGI જેવા ઔદ્યોગિક સંગઠનો દ્વારા એરપોર્ટના વિકાસને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. મધ્ય ગુજરાતના ઉદ્યોગોને કાર્ગો માટે 100 કિલોમીટર કરતા વધુ દૂર જવું પડતું હતું, જેથી કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ માત્ર 4 જ દિવસમાં વડોદરા એરપોર્ટ માટે એર કાર્ગો ઓપરેશનની ફાઇનલ મંજૂરી અપાવી દીધી છે, જે સુવિધા આવતા મહિનાથી જ કાર્યરત થઈ જશે. આ અંગે ડોક્ટર હેમાંગ જોશીએ રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર મનીષા વકીલની ઉપસ્થિતિમાં વિગતવાર માહિતી આપી હતી. વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે જેની અંદર તમામ પ્રકારની માળખાકીય સુવિધાથી સજ્જ આ એરપોર્ટ છે કે જેમાં ઇમિગ્રેશન, કસ્ટમ, કાર્ગો તમામ ફેસિલિટીની માળખાકીય સુવિધાઓ આપણી પાસે ઉત્પન્ન હતી. ગત અઠવાડિયે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી રામ મોહન નાયડુજી જ્યારે આવ્યા ત્યારે આપણા ઔદ્યોગિક જે સંગઠન છે FGI અને અમારી એરપોર્ટ એડવાઇઝરી કમિટી સાથે મળી અમારા એરપોર્ટ ડાયરેક્ટર શ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, અમારા મંત્રીશ્રી અને તમામે અમે ચર્ચા કરી કે કઈ પ્રકારે વડોદરા એરપોર્ટને વહેલામાં વહેલી તકે એર કાર્ગો ફેસિલિટી શરૂ થઈ શકે, કારણ કે વડોદરા મધ્ય ગુજરાત એ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને અત્યારે ઘણા આપણા કાર્ગો કન્ટેનર્સ 100 કિલોમીટર કરતાં પણ વધારે દૂરથી એર કાર્ગો પોતાનું ઓપરેટ કરાવવા જઈ રહ્યા છે. એનાથી એ લોકોને માનવબળ અને ઘણા બધા ખર્ચનું એમને નુકસાન ભોગવવું પડતું હોય છે. ત્યારે આપને જણાવતા આનંદ થાય છે કે આપણને વડોદરા એરપોર્ટને માનનીય મંત્રીશ્રી દ્વારા પરામર્શ કર્યા બાદ એર કાર્ગો ઓપરેશનની મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં આવતા મહિનાની અંદર જ આપણે અહીંયાથી એર કાર્ગો સુવિધા શરૂ કરવામાં આવશે. વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સુવિધા માટે હબ એન્ડ સ્પોક મોડલ હેઠળ પ્રારંભિક સહમતિ મળી ગઈ છે. આ મોડલ અંતર્ગત દિલ્હી, મુંબઈ કે અમદાવાદ જતી કનેક્ટિંગ ફ્લાઇટના મુસાફરોનું ઇમિગ્રેશન અને સિક્યોરિટી ચેકિંગ વડોદરા એરપોર્ટ ખાતેથી જ થઈ જશે, જેથી તેમણે બે વાર ચેકિંગની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. આ સુવિધા પણ આગામી 2 થી 3 મહિનામાં શરૂ કરવાનું આયોજન છે. આ ઉપરાંત ગુજરાત ફ્લાઇંગ ક્લબનું રિન્યુઅલ પણ પૂર્ણ કરી દેવાયું છે. એક બીજો પણ વિષય માન્ય મંત્રીશ્રી સાથે અમારે જ્યારે ચર્ચા થઈ ત્યારે ધ્યાનમાં આવ્યો છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વડોદરાને વહેલામાં વહેલી તકે મળે અને વડોદરાથી જ આપણા તમામ નાગરિકો એ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી શકે એ માટે જે નિર્ણય છે એ એરલાઇન પોતે કરતી હોય છે. એમાં સરકારનો કોઈ કંટ્રોલ નથી હોતો, કારણ કે કન્ઝ્યુમર બિહેવિયરના કારણે એ લોકો નિર્ણય લેતા હોય છે. તો આ વિઝિબિલિટી એમને પેસેન્જરની મળે એ માટે થઈને અને આપણા વડોદરાના નાગરિકોને બે વાર ઇમિગ્રેશન ના કરવું પડે, સાથે સાથે આટલું દૂર 100 કિલોમીટર કરતાં વધારે દૂર જઈને એમને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે જવું ના પડે એ માટે થઈને હબ એન્ડ સ્પોક મોડલથી વડોદરાથી જ તેઓ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભરી શકે. એટલે અહીંથી કનેક્ટિંગ ફ્લાઇટ દિલ્હી, અહેમદાબાદ કે મુંબઈ ક્યાંય પણ એમને જવું હોય અહીંયા જ એમનું ઇમિગ્રેશન થઈ જાય, અહીંયા જ એમનું ચેકિન થઈ જાય અને તેઓ એ રીતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પોતે સવાર કરી શકે એ માટેનું પણ એક આયોજન, એક પ્રારંભિક પ્રપોઝલ એના માટેની સહેમતિ એ માનનીય મંત્રીશ્રી દ્વારા મળી છે. એના ઉપર પણ કામ શરૂ થઈ રહ્યું છે અને 2 થી 3 મહિનાની અંદર એ સુવિધા પણ આપણે ત્યાં શરૂ થાય એ માટેની અમારી તૈયારી છે. વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉતરવાની જે વાત હતી એ હવે થશે સાકાર કે પછી સપનું કે પછી એમ જ રહેશે? એવું કહી શકાય કે વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉતરે અને અહીંથી ટેક ઓફ પણ થાય એ માટે આપણે 5 પગલાં આગળ વધ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા એરપોર્ટ પરથી એર કાર્ગો અને સરળ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી શરૂ થતા જ મધ્ય ગુજરાતના ઉદ્યોગો અને વિદેશ પ્રવાસ કરતા નાગરિકોને સમય અને નાણાંની બંનેની મોટી બચત થશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.